ઘણીવાર જીવનમાં એવી ઘટનાઓ પણ બને છે જેમાં આપણો કોઈ જ વાંક ન હોય કે ના તો બીજાનો વાંક હોય તો પણ દુઃખ આવે છે ત્યારે આપણે ભગવાનને દોષ આપીએ છીએ. જેમ કે ખેડૂતે ખૂબ મહેનત કરી બીજ વાવ્યા, ખાતર નાખ્યું અને કાળજી પણ રાખી. હવે જ્યારે લણણી કરવાનો સમય આવ્યો એની આગલી રાતે જ ખૂબ વરસાદ પડ્યો, તેથી તો પાક ખરાબ થઈ ગયો. તો શું ભગવાનનો વાંક? જ્યારે આપણી જોડે કંઈક સારું થાય ત્યારે તો ભગવાનને આપણે થેન્ક યુ કહેતા નથી, પણ ખરાબ થાય ત્યારે ભગવાનને દોષ દેવા આપણે તૈયાર થઈ જઈએ છીએ. પરિસ્થિતિ અને પ્રોબ્લેમ તો આવવાના જ. ભગવાન પાસે એવી પ્રાર્થના ન કરો કે મને ઓછા પ્રોબ્લેમ આપો. ભગવાનને આપણે એવી પ્રાર્થના કરવી જોઈએ કે મને પ્રોબ્લેમ સોલ્વ કરવા માટેનો કૌશલ્ય વધુ આપો. કારણ કે જિંદગીમાં આપણી સાથે જે ઘટના બની છે તેના ઉપર આપણો કોઈ જ કંટ્રોલ નથી, પરંતુ એ ઘટનાને આપણે કઈ રીતે લેવી, કેવી રીતે હેન્ડલ કરવી એ આપણા હાથમાં છે. જીવનમાં જ્યારે અથાગ પ્રયત્નો કરવા છતાં જો હાલત બગડી જાય તો કોઈ એક ખરાબ ચેપ્ટર એ સ્ટોરીનો એન્ડ નથી એમ માની એ કડવા ઘૂંટડાને ગળેથી નીચે ઉતારી દેવો. શ્રી સ્વામિનારાયણ ભગવાનનું બળ રાખીને હિંમત રાખવી, ભગવાન ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને આપણા જીવનની નવી સફરની શરૂઆત કરવી જ રહી. પણ જિંદગીથી કંટાળી ના જવું, હિંમત રાખીને સોલ્યુશન લાવીને જીવન જીવવું એ જ સારમાં સાર વાત છે.